નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્ય સરકારમાં બજેટ રજૂ કરાયું હતું, જેમાં વિકાસ માટે ગુજરાત સરકાર સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરશે। લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર ફરી વળી છે। મંદીના માહોલ વચ્ચે આ પ્રકારની જાહેરાત હીરા ઉદ્યોગને ફરી બેઠો કરવામાં મદદરૂપ થશે। આવો વધુ જાણીએ આ અહેવાલમાં। કનુભાઈએ જે પ્રકારે ગુજરાતનું બજેટ બહાર પાડ્યું છે ને તેને લઈને સુરતમાં ખાસ કરીને ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે જે પ્રકારે હીરા ઉદ્યોગ સુરતમાં લેબગ્રોન ડાયમંડને લઈને અલગ પ્રકારની એક જાહેરાત કરવામાં છે અને જાહેરાત જે છે તેમાં 7 કરોડની જે જાહેરાત છે તે કરવામાં આવી છે, ત્યારે જોઈ શકાય છે જે પ્રકારે હીરા ઉદ્યોગકારો જે છે તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારની જાહેરાત કરવામાં આવી તે પ્રકારે ક્યાંક ને ક્યાંક હીરા ઉદ્યોગમાં આગામી સમયમાં પણ ખૂબ ફાયદો થશે। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે ઉપસ્થિત છે। ખાસ કરીને જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે બજેટને લઈને કઈ રીતે જોયું? રાજ્ય સરકાર દ્વારા આજના બજેટની અંદર જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે જે જોગવાઈ કરવામાં આવી છે એ ખૂબ મોટી બાબત છે। પહેલી વખત બજેટની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ તો હું અને ઇન્ડસ્ટ્રીઝ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આનાથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને 100% વેગ મળશે। આપ જણાવો, ખાસ કરીને લેબગ્રોન ડાયમંડમાં ઉતાર ચઢાવ આવ્યા હતા, રિયલ ડાયમંડમાં ઉતાર ચઢાવ આવ્યા, ત્યારે બજેટમાં આ પ્રકારની જે જોગવાઈ થઈ છે કઈ રીતનો ફાયદો? જનરલી કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર ઉતાર ચઢાવ આવતા હોય અને જો ગવર્મેન્ટ એને સારી દૃષ્ટિએ જોઈ, સપોર્ટિવની દૃષ્ટિએ જોઈ આ પ્રકારના કોઈ પણ નિર્ણયો લઈ અને જો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતા હોય તો જરૂરી ફાયદાકારક થતું હોય છે। ઇન્ડસ્ટ્રીમાં એક હિંમત મળતી હોય છે કે આગળ ગવર્મેન્ટ બી આપણી સાથે છે અને જો સેન્ટર ઓફ એક્સેલન્સ માટે આ ફંડ ફાળવવામાં આવ્યું હોય તો ઇન્ડસ્ટ્રી માટે ઘણું બેનિફિશિયલ રહેશે। આમ છતાં આ જે ફંડ જેવી રીતે ફાળવવામાં આવ્યું છે એની પૂરતી માહિતી લઈ અમે લોકો ફાઇનાન્સ એનું જે સ્ટેટમેન્ટ આવે એને ધ્યાનમાં રાખી અને આ ફંડ શેના માટે ફાળવ્યું છે, કયા યુટિલાઇઝમાં થવાનું છે એ જાણકારી લઈ આગળ માહિતી મેળવશું આના વિશે। આપ જણાવો, ખાસ કરીને સેન્ટર ફોર એક્સિલન્સની જે જોગવાઈ કરવામાં આવી છે આ જોગવાઈને કઈ રીતે? બજેટમાં જે રાજ્ય સરકારે જોગવાઈ કરી છે રિસર્ચ સેન્ટરની, તો કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના પાયામાં રિસર્ચ સેન્ટર ખૂબ જરૂરી છે અને આમાંથી વિપુલ તકો ઊભી થતી છે। તો આવા નિર્ણય જ્યારે સરકાર બિઝનેસ માટે લેતી હોય તો ડાયમંડ એસોસિએશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ ખૂબ સારા નિર્ણયો ઇન્ડસ્ટ્રીઝ માટે લે અને એની પ્રગતિ થાય એવી અપેક્ષા રાખીએ છીએ। આપ જણાવો, બજેટ બાદ હીરા ઉદ્યોગકારોને કઈ રીતનો ફાયદો? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આત્મનિર્ભર ભારતનું પરિકલ્પના છે એ દિશામાં એક બહુ ખૂબ મહત્ત્વનું પગલું છે, કારણ કે જે સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ છે એમાં મોટાભાગે એક્સપોર્ટ થાય છે। 80% આ એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, એટલે વિદેશી ઊંડિયામણ પણ આનાથી મળશે અને આ ઇન્ડસ્ટ્રીને નવું સેગમેન્ટ હોવાથી આ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે। એટલે ખૂબ સરાહનીય પગલું છે અને ઇન્ડસ્ટ્રીને આવકારે છે। ચોક્કસથી તો જે પ્રકારે જે લેબગ્રોન ડાયમંડમાં જે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, ખાસ કરીને બજેટમાં જે પ્રકારની જોગવાઈ છે તેને લઈને ખાસ કરીને સુરતનો હીરા ઉદ્યોગ જે છે તેમાં ખૂબ ઉપયોગ મળશે તો જે હીરાના વેપારીઓ છે તે વિશ્વાસ વ્યક્ત કરી છે। સાથે સાથે સુરત ડાયમંડ એસોસિએશનની વાત કરીએ તેમણે પણ જે પ્રકારે જણાવ્યું છે કે જે જોગવાઈઓ થઈ છે જે જોગવાઈઓને એક બાદ એક તપાસવામાં આવશે અને તમામ જે પ્રકારની જોગવાઈ થઈ છે તેમાંથી કઈ રીતનો લાભ મળી શકે તે પ્રકારની કામગીરી પણ કરવામાં આવશે। કેમેરામેન કેસી વાઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।